પહેલું, હે નારદજી, પરીક્ષિત મહારાજે કળિયુગને રહેવા હું કામ દીધું? બીજો પ્રશ્ન, ભલે એ આવ્યો એનો વાંધો નહીં, પણ એના આવતા બધી વસ્તુઓનો સાર ક્યાં નીકળી ગયો? અને ત્રીજું, આ પ્રશ્ન લગભગ બધા લોકોનો હશે કે ભગવાન આ અધર્મને સહન શું કામ કરે છે? ઘણા લોકો કહે છે, જો આ દુનિયામાં ભગવાન છે તો આટલી બધી દુષ્ટતા થઈ રહી છે, ભગવાન કઈ કરતા કેમ નથી? 3 પ્રશ્ન ભક્તિ મહારાણીએ પૂછ્યા અને એનો ઉત્તર આપતા નારદજી પહેલા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે બાલા, ધ્યાનપૂર્વક પ્રેમથી સાંભળો, હું બધા જ ઉત્તર આપું છું તમારા. જે દિવસે ભગવાન આ ભૂલોકને છોડીને ગયા દ્વાપરના અંતમાં, ત્યારે કળિયુગનો પ્રવેશ થયો. અને પરીક્ષિત મહારાજ એટલા સમર્થ રાજા હતા કે કળિયુગના આવવાનો સમય થઈ ગયો ને તોય કળિયુગ એન્ટ્રી ન કરી શક્યો. રાજા કોણ હતા? પરીક્ષિત. તમે જુઓ, એ રાજાઓ કેટલા મહાન હશે કે જેના સમયમાં કળિયુગ પ્રવેશ ન કરી શક્યો, એના આવવાનો સમય થઈ ગયો છતાં. તો દિગ્વિજય કરીને એકવાર પરીક્ષિત મહારાજ રિટર્ન આવતા હતા ને એને જોયું રસ્તામાં કળિયુગને, કાઢી તલવાર, અને તલવાર કાઢીને જેવો કળિયુગને મારવાનો પ્રયાસ કર્યો, કળિયુગ શરણમાં આવી ગયો. અને શરણમાં આવ્યો. હવે પરીક્ષિત મહારાજનો ગુણ બતાવતા સૂતજી કહે છે, સારંગ ઇવ સારભૂક. પરીક્ષિત મહારાજ કેવા છે? સારગ્રહી રાજા છે. એણે કળિયુગમાં સારને જોયો, એટલે કળિયુગને માર્યો નહીં. શું સાર જોયો એને? તો કહે છે, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાદ. પરીક્ષિત મહારાજે જોયું કે તપસ્યા કરવાથી જે ફળ અન્ય યુગોમાં મળે છે, ત્રેતા, દ્વાપર અને સતયુગમાં તપ કરવાથી જે ફળ મળે, સમાધિથી જે ફળ મળે, યોગથી જે ફળ મળે, એ કળિયુગમાં કેવલ ભગવાનના નામનું કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જશે. પરીક્ષિત મહારાજ કે તું તો બહુ કામની વસ્તુ છો ભાઈ, તને મરાય નહીં. શું કામ? જુઓ, જેને ભજન કરવું છે ને એના માટે આ સોનાનો યુગ છે કળિયુગ. જેને ભક્તિ નથી કરવી ને એને આ બધા ડખા છે. બાકી ભજન વાળાને કેટલું સારું, નહીં તપ કરવાનું, નહીં સમાધિ, નહીં યોગ. કેમ? કેવલ ભગવાનનું નામ સીધું ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. ગોસ્વામીજીએ કીધું ને, કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં એક જ ભક્તિ છે અને એ છે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ભાગવતમાં લખ્યું છે એવું નહીં થયું? મહેતા નરસિંહ પામી ગયા કે નહીં નામથી? મીરાબાઈ પામી ગયા કે નહીં નામથી? ખાલી આ કળિયુગના 500 વર્ષની અંદરના ભક્તો છે. તુકારામજી પામી ગયા કે નહીં? ગંગા સતી પામ્યા કે નહીં? તમે ક્યારે સાંભળ્યું મહેતા નરસિંહના ચરિત્રમાં જુનાગઢમાં ધ્યાન યોગ શિબિર રાખેલી કે 1008 કુંડી યજ્ઞ કરેલા મહેતા નરસિંહ કર્યા છે કોઈ દી? મહેતા નરસિંહ શું કરતા? કેવલ ભગવાન નામ સંકીર્તન, ભગવાનના નામને ગાવું, ભગવાનના કીર્તનમાં નાચવું, બસ આ જ કરતા. તો જુઓ, કળિયુગ એટલો સારો યુગ છે, જો ભજન કરો ને તો કળિયુગમાં સૌથી સરળતાથી ઝડપથી ભગવાનની પ્રાપ્તિ થશે. અન્ય યુગોમાં ઋષિ મુનિઓ તૂટી ગયા બિચારા, તપ કરી કરીને રાફડા થઈ ગયા શરીર ઉપર, હે ને? હાડક્યાના બળે પ્રાણ ટકાવ્યા તોય ભગવાન ન મળ્યા. અને જોવો આપણો આ કળિયુગ, મહેતા નરસિંહ એક જ જીવનમાં 52 વાર, 1-2 ની વાત છોડો, મહેતાને કેટલી વાર દર્શન મળ્યા? 52 વખત. બોલો, આ કળિયુગને રહેવા દેવાય કે જવા દેવાય? આપણી ભાષામાં માર દિયા જાય કે છોડ દિયા જાય? આને જ રાખવો જોઈએ ને. પરીક્ષિત મહારાજ સમજી ગયા કે નહીં, આ કામનો માણસ છે.
પરીક્ષિત મહારાજે કીધું, કળિયુગ તારા એક દોષની સામે તારા બધા અવગુણ માફ. આ કેટલું સારું ઈ કે ખાલી નામ લેવાથી ભગવાન મળે. યા આપણો ગુણ છે ઈ કે. તો પરીક્ષિત મહારાજે છોડી દીધો ને પછી કળિયુગ વિચાર કરે છે. પરીક્ષિત મહારાજ, સારું તું જાય કે તારે રહેવો જ વાંધો નહીં, તમ તાર તું રાખવા જેવો માણસ. કળિયુગ હસતો હસતો જાય છે. પરીક્ષિત મહારાજ, તમને શું લાગે છે? પરીક્ષિત મહારાજે એટલે છોડ્યો તો કે ભગવાનના નામથી ભગવાન મળે તો કળિયુગમાં બધા પામી જાય ભગવાનના ધામને. હે ને? આ તો સારો મોજ આવે એવું છે. કળિયુગ મનમાં વિચાર કરે છે, મહારાજ તમે ભલે મને એ વિચારીને જવા દીધો કે આ બધા ભગવાનનું નામ લે તરી જાહે, કોઈ નામ લેવા દઉં તો નહીં કે એટલા બિઝી રાખીશ, એટલા બિઝી રાખીશ. હે ને? નામ લઈને અહીં કેટલાને કીધું છે કથા, એમ આજ નહીં આવી કે કેમ બહુ કામ છે. આ કોણ છે? બધા કલી ચેલા, કળિયુગના ચેલા છે. જેને જેને કામે પકડ્યા છે ને એ કળિયુગના ચેલા છે. અને તમે બધા કળિયુગના પ્રભાવથી મુક્ત થઈને આવ્યા છો. આ પંડાળમાં જેટલા આવ્યા છો ને, આ કોઈ તમને ખુશ કરવાની વાત નથી. આ તમે ખુશ થાવ કે ન થાવ એને મારે કોઈ મતલબ નથી. મૂળ વાત શું છે? તમે વાસ્તવમાં સૌભાગ્યશાળી છો કે કલીના પ્રભાવથી મુક્ત થઈને તમે અહીંયા આવ્યા છો. કારણ કહું, નહીતર તમે જેવો વિચાર કરો ને કે કથામાં જાવું તો કળિયુગ 100 કામનું લિસ્ટ બનાવી નાખે. હે ને? અને ભાઈ નક્કી કરે કે આજ તો જઈ જ નહીં કઈ કે આપણે અટકાવે. પણ આપણે અહીં સુધી પહોંચ્યા મતલબ તમે કળિયુગને જીતીને આવ્યા છો. નારદજીએ કીધું એટલે કળિયુગને રહેવા દીધો. બીજો પ્રશ્ન કે કોઈ વસ્તુમાં સાર કેમ નીકળી ગયો છે? તો એના માટે નારદજીએ બહુ સુંદર વાત કરી છે. વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગતઃ અતિ ઉગ્ર ભૂરી કર્માણો નાસ્તિકારૌરવાજના તે અપિ તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગતઃ કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસઃ તે અપિ તિષ્ઠન્તિ તપસી તપસારસ્તતો ગતઃ મનશ્ચાજયાદ લોભાત દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રનભ્યાસના ચૈવ ધ્યાન યોગમ ફલમ ગતમ પંડિતાસ્તુ કલત્રેણ રમન્તે મહિષાઈવ પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરા એવં પ્રલયતામ પ્રાપ્તો વસ્તુ સાર સ્થલે સ્થલે. બીજા પ્રશ્નનો આટલો ઉત્તર આપ્યો. બરાબર? પહેલું, વિપ્રે ભાગવતી વાર્તા. કળિયુગમાં લોકો, ખાસ કરીને બ્રાહ્મણો, કથાને વેચવા લાગ્યા છે. કથા કરે છે શું કામ? તો કે છે કારિતા કણ લોભે ન. પેલા ખબર ને કથા કરતા બધા ઘરેથી અનાજ લઈને આવે ને પછી અહીં મૂકે ને, એટલે વાંચવા વાળાને ધ્યાન ન્યા જ હોય હું કેટલું આવ્યું છે. પછી ઓલું પોથી ઉપર મૂકવાનો કઈક નિયમ હતો કે ભાઈ આવે દર્શનમાં અહીં પૈસા, બીજું ધ્યાન ન્યા હોય કેટલા આવ્યા છે. એટલે આમ કથા બોલતા હોય વાણીમાં પણ ધ્યાન ન્યા હોય. એટલા માટે કથા સાર સ્તતો ગત. કથામાંથી સાર નીકળી ગયો. કેમ? કારણ કે લોભ, ધનના લોભના કારણે કથાઓ થઈ રહી છે, અન્નના લોભના કારણે કથા છે, એટલે કથામાં જ સાર નીકળી ગયો. બીજું કે છે અતિ ઉગ્ર ભૂરી કર્માણો. લોકો ઉગ્ર કર્મ કરવા વાળા થઈ ગયા છે, હે ને, નાસ્તિક બન્યા છે, અને એટલા માટે તીર્થ સારસ તતો ગત. તીર્થોમાંથી સાર નીકળી ગયો. આજ ગમે ને પૂછો ક્યાં જવું ઉનાળામાં, તાકે હરિદ્વાર. હું કામ? ફરવા.
આ ફરવાની જગ્યા છે. ફરવા જાવ, સાપુતારા જાઓ, શિમલા જાઓ, મનાલી જાઓ. હરિદ્વાર જવું છે તો કેવલ કથા કીર્તન, ગંગા સ્નાન માટે. પણ તીર્થોને જ પિકનિકના સ્પોટ બનાવી દીધા છે આજે. ખબર છે ને, અમુક વર્ષો પહેલા 2013માં બદ્રીનાથમાં એક નાનો એવો પ્રલય થયો હતો. હજારો લોકોના મૃત્યુ થઈ ગયા હતા. તીર્થોમાં જઈને પાપ કરશો ને તો એનું રિએક્શન તો આવશે. ઉગ્ર કર્મના કારણે તીર્થનો સાર ગયો છે. કામ, ક્રોધ, લોભથી ચિત્ત વ્યાકુળ છે, એટલા માટે તપનો સાર નીકળી ગયો છે. ચિત્ત જ એટલું ચંચળ છે, તપ કેવી રીતે કરશે? મનની અંદર લોભ છે, પાખંડ છે, શાસ્ત્રોનો અભ્યાસ નથી, એટલા માટે ધ્યાન યોગનું ફળ નીકળી ગયું છે. અને જે પંડિતો છે એ શું કરે છે તો કહે છે જેમ ભેંસ પાડા સાથે રમણ કરે એવી રીતે પોતાની સ્ત્રીઓ સાથે રમણ કરે છે. પંડિતો મુક્તિ સાધનમાં એક્સપર્ટ હોવા જોઈએ, પણ શેમાં એક્સપર્ટ છે તો કહે છે પુત્રસ્યોત્પાદને દક્ષા. પુત્ર ઉત્પન્ન કરવામાં એક્સપર્ટ છે, પણ મુક્તિના સાધનમાં એક્સપર્ટ નથી. અને સૌથી મોટી મુદ્દાની વાત નારદજી કહે છે કે કળિયુગની અંદર વૈષ્ણવો તો ઘણા બન્યા. વૈષ્ણવ કોને કહેવાય? જે વિષ્ણુના ભક્ત છે એને વૈષ્ણવ કહેવામાં આવે છે. તો કહે છે નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરા. સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી જે વૈષ્ણવતા છે એ ક્યાંય જોવા મળતી નથી. અચ્છા, વૈષ્ણવતા ક્યાંથી આવે છે? સંપ્રદાયથી. તો વળી પાછું આપણું ગુજરાતી માઇન્ડ એક્ટિવ થશે આમાં. સંપ્રદાય એટલે શું? તા કે વાડા. સંપ્રદાય એટલે શું છે? વાડા. એ કે આમ બધાના જુદા જુદા. સંપ્રદાયનો અર્થ છે સમ્યક રૂપેણ, બહુ સારી રીતે જે જ્ઞાનને ઉપરથી નીચે ઉતારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. આદાય જે આપે છે જ્ઞાનને એ સંપ્રદાય. સંપ્રદાયનો અર્થ વાડો નથી. કળિયુગની અંદર ભગવાને 4 સંપ્રદાયોની રચના કરી છે. આ સાંભળજો, બહુ કામની વસ્તુ છે. પહેલો સંપ્રદાય બ્રહ્મ સંપ્રદાય છે, બીજો રુદ્ર, ત્રીજો કુમાર અને ચોથો શ્રી. ભગવાને આ દિવ્ય જ્ઞાન 4 વ્યક્તિઓને આપ્યું. સૌથી પ્રારંભમાં સૌથી પહેલું જ્ઞાન આપ્યું બ્રહ્માજીને, બીજું આપ્યું લક્ષ્મીજીને, ત્રીજું આપ્યું શિવજીને અને ચોથું આપ્યું સનકાદિકોને, જેનો પ્રસંગ આપણે સાંભળી રહ્યા છીએ. આ 4 વ્યક્તિઓથી એક એક સંપ્રદાય પ્રારંભ થયો. બ્રહ્માજીથી જે સંપ્રદાય પ્રારંભ થયો એનું નામ બ્રહ્મ સંપ્રદાય થયું. લક્ષ્મીજીથી જે સંપ્રદાય પ્રારંભ થયો એનું નામ શ્રી સંપ્રદાય થયું. શિવજીનો સંપ્રદાય રુદ્ર સંપ્રદાય થયો અને કુમારોનો સંપ્રદાય થયો કુમાર સંપ્રદાય. આ 4 સંપ્રદાયોમાં એક એક આચાર્ય પ્રકટ થયા. બ્રહ્મ સંપ્રદાયમાં શ્રીપાદ મધ્વાચાર્યનો આવિર્ભાવ થયો. શ્રી સંપ્રદાયમાં શ્રીપાદ રામાનુજાચાર્યનું પ્રાગટ્ય થયું. રુદ્ર સંપ્રદાયની અંદર વિષ્ણુ સ્વામીનું પ્રાગટ્ય થયું અને કુમાર સંપ્રદાયની અંદર શ્રીપાદ નિંબાર્કાચાર્યનું પ્રાગટ્ય થયું. તો બ્રહ્માજીથી જે સંપ્રદાય આવ્યો એમાં મધ્વાચાર્યથી લઈ અને પછી આ પરંપરા આગળ વધી. આ ઇસ્કોન જેના માધ્યમથી તમે કથા સાંભળી રહ્યા છો ને, આ ઇસ્કોન બ્રહ્મ સંપ્રદાયની અંતર્ગત છે. કારણ કે બ્રહ્માજીથી શરૂ થઈ અને પછી ચૈતન્ય મહાપ્રભુ સુધી ત્યાંથી ગૌડીય સંપ્રદાય થયો. આ બ્રહ્મ મધ્વ, મધ્વાચાર્ય આચાર્ય છે એટલે મધ્વ, અને ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં પ્રગટ થયા એટલા માટે ગૌડ દેશ કહેવામાં આવે ને, ગૌડીય થયો. એટલે જે સંપ્રદાયનું જ્ઞાન તમે શ્રવણ કરી રહ્યા છો ને એ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય છે. બીજો સંપ્રદાય થયો લક્ષ્મીજીમાં, જેમાં રામાનુજાચાર્ય આવ્યા. દક્ષિણ ભારતમાં જે તિરુપતિ બાલાજી, શ્રીરંગમ, રામેશ્વરમ, આ બધા જે તીર્થોમાં તમે જોવો છો ને મંદિરો, એ આખું દક્ષિણ ભારત શ્રી સંપ્રદાયની અંતર્ગત છે. તિરુપતિ બાલાજી ઇત્યાદિ મંદિરો જે છે ને શ્રી સંપ્રદાયની અંદર છે. ત્યાર પછી ત્રીજો સંપ્રદાય થયો રુદ્ર, જેના આચાર્ય વિષ્ણુ સ્વામી થયા. વલ્ભાચાર્યની જે પરંપરા છે ને પુષ્ટિ સંપ્રદાય, એ શિવજી
વિષ્ણુ સ્વામીની અંતર્ગત છે, પણ એમાં વલ્લભાચાર્યએ ખૂબ પ્રચાર કર્યો, એટલે એ વલ્લભ સંપ્રદાયના નામથી પણ ઓળખાય છે. અને ચોથો સંપ્રદાય છે કુમાર. બ્રહ્માજીના જે 4 કુમારો છે એનાથી એક સંપ્રદાય પ્રારંભ થયો અને એનું નામ થયું, એમાં નિંબાર્કાચાર્ય આચાર્ય થયા, એટલે એ નિંબાર્ક સંપ્રદાયના નામથી પ્રસિદ્ધ છે. આ 4 સંપ્રદાય જ કળિયુગમાં મૂળ સંપ્રદાય છે. જો કોઈ વ્યક્તિ સહી જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે, સહી ભજન પ્રાપ્ત કરવા માંગે, તો એણે આ 4 માંથી કોઈ એક સંપ્રદાયનો આશ્રય લેવો જોઈએ. તમને પ્યોર નોલેજ મળશે આમાં. જો કોઈ વ્યક્તિ આ 4 સંપ્રદાય સાથે કનેક્ટેડ નથી, તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક પાખંડમાં પરોવાયેલા છે. અને આ સંપ્રદાય કોઈના મનગઢત બનાવેલા નથી. પદ્મ પુરાણમાં પણ આનું વર્ણન છે. અને એ પણ લખ્યું છે વ્યાસજીએ કે સંપ્રદાય વિહીનાયે મંત્રાતે વિફલામતા. સંપ્રદાય અનુસાર યદિ કોઈને મંત્ર દીક્ષા પ્રાપ્ત નથી થઈ, તો એનો મંત્ર પણ વિફળ છે. આ પણ પદ્મ પુરાણ કહે છે. એટલા માટે કળિયુગમાં કોઈને ભજન કરવું છે, ભક્તિ કરવી છે, તો આ 4 સંપ્રદાયમાંથી કોઈ એક સંપ્રદાયનો આશ્રય લેવો, તો તમને શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થશે. આમાં તો નારદજી કહે છે કળિયુગમાં બહુ દેખાતું, કારણ કે હવે શું કરે છે, સંપ્રદાયમાં આવ્યા પછી પાખંડ કરે છે. સંપ્રદાયમાં જોડાઈ જાય ને પણ અંદરથી બદલાતા નથી. કેમ? કારણ કે વૈષ્ણવના ગુણને ધારણ નથી કરતા. અને એટલા માટે હરેક વસ્તુઓમાંથી સાર નીકળી ગયો છે. તો બીજા પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થયો. હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તો પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિતઃ. એક શ્લોકમાં જ આપી દીધો, કારણ કે નારદજીને ખબર છે ટાઈમ થઈ ગયો છે. એક શ્લોકમાં કીધું આ કળિયુગનો યુગ ધર્મ છે. જ્યાં જ્યાં પાખંડ દેખાય છે, ઝઘડાઓ દેખાય છે, કળિયુગમાં આવું રહેવાનું. ભગવાન શું કામ આ બધું સહન કરે છે ભાઈ? કારણ એ છે, જો તમે ભગવાનના આશ્રયમાં રહેશો તો ભગવાન રક્ષા કરશે, અને જો માયાના આશ્રયમાં રહેશો તો માયાને જઈને કહેવું પડશે ને દુઃખ નિવૃત્તિ કરો એમ. કારણ કે જેના આશ્રયમાં હોય એને જ પ્રાર્થના કરવી પડે ને. હવે આપણે રહી છીએ માયાના આશ્રયમાં, અથવા રહેવું છે માયાની અંદર, અને જાવું જ કોની પાસે? ભગવાન પાસે. તમે જુઓ મંદિરોની અંદર જઈને લોકો રોજ પ્રાર્થના કરે છે હાથ જોડીને. અમારા મંદિરે ઘણા લોકો આવે છે, એ ભગવાન સુખી કરો, આ ડિમાન્ડ પૂરી કરો, ઓલી ડિમાન્ડ પૂરી કરો, પણ કોઈની થાતી નથી. એ તમને ખબર છે બધા કે આપણે ભગવાન સામે જઈને પ્રાર્થના કરી દઈએ છીએ કે આ ડિમાન્ડ પૂરી, પણ ભગવાન કરે છે નથી કરતા. તોય લોકો રોજ જઈને મંડાય છે. એનો અર્થ શું છે? મંદિર જવાનું બંધ કરવું? ના. ભગવાન આપણું સાંભળે કેમ એ શીખવાની જરૂર છે. અત્યારે સાંભળતા નથી. અચ્છા, એક પ્રશ્ન થાય ને, ભગવાન કોનું સાંભળે? ભગવાન સાંભળે છે એના ભક્તોનું. તો તમારે જો તમારી ડિમાન્ડ યદિ ભગવાન સુધી લઈ જાવી છે, તો પહેલા તમારે ભક્ત બનવું પડશે. જો તમે ભક્ત બનશો તો તમારું સાંભળશે. મહેતા નરસિંહ ભક્ત બન્યા, અહીંયા કરતાલ ખખડાવે, સીધા ગોલોકથી આવે ભગવાન, એનું સાંભળે. અને એના ભગવાનને આપણે જઈને પ્રાર્થના કરીએ તો નથી આવતા. તો પ્રોબ્લેમ ભગવાનથી નથી, પ્રોબ્લેમ આપણી બાજુથી છે. આપણે જો ભગવાનને શરણાગત થશું ને તો ભગવાન આપણું સાંભળશે. એટલે ખોટી પ્રાર્થનાઓ કરવા કરતા ભગવાનનું ભજન પ્રારંભ કરો, કારણ કે જે ભજન કરે ને એનું ભગવાન સાંભળે છે. એટલે ભક્ત બનવું જરૂરી છે. તો નારદજીનો કહેવાનો તાત્પર્ય એ છે કે ભક્ત નથી ને લોકો, એટલે તો પાખંડ કરે છે. અને ભગવાન આ બધું જોવે શું કામ? કારણ કે માયાનો આશ્રિત જીવ ભગવાન કે મને પ્રાર્થના કરે, હું કામ સાંભળું ભાઈ? મારી શરણમાં આવી જાત, હું સાંભળીશ. આપણે કસ્ટમર માયાના છીએ અને માલ કોને વેચવો છે? ભગવાનને.
ભગવાન કે હું એટલો બધો મૂર્ખ નથી જેટલો તમે માનો છો મને. અને એમ હું કાંઈ કોઈની પકડમાં ઘામાં આવું એમાંય નથી. હા, ભગવાન કે જો મારા પ્રેમી બનશો ને તો વેચાઈ જઈશું તમારા માટે. એટલા માટે નારદજી કહે છે ભગવાન બધું જોવે છે પણ કાંઈ કરતા નથી. તો આ 3 પ્રશ્નનો ઉત્તર આપ્યો. નારદજી કહે છે આ યુગનો સ્વભાવ છે, આમાં ભગવાનનો કાંઈ દોષ નથી, એટલે ભગવાન સહન કરે છે.